સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસમાં આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે। રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદમાં ઈડીની વિશેષ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે આરોપી ચંદ્રસિંહ મૌર્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે। જમીન એને કૌભાંડ મામલે ઈડીએ દરોડા પાડી મૌર્યના ઘરેથી 67.50 લાખ રૂપિયાનું રોકડ અને મહત્વની ફાઇલો જપ્ત કરી હતી। કૌભાંડની અસર રૂપે આઈએસ રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ કલેક્ટરના નજીકના અધિકારીઓ પર પણ કાર્યવાહી થવાની અટકળો છે। સંવાદદાતા ધવલ જોડાય છે। જી ધવલ। જી ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે ઈડીની રેડ બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યની જે ધરપકડ છે તે કરવામાં આવી હતી અને જે ઈડીની વિશેષ અદાલત છે તેમાં ચંદ્રસિંહ મૌર્યના જે 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા હતા। 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ ચંદ્રસિંહ મૌર્યને જે અમદાવાદની ઈડીની વિશેષ અદાલત છે તેમાં રજૂ કરવામાં આવ્યો, પરંતુ ઈડી દ્વારા વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં જે મોકલવાનો આદેશ કરવામાં આવ્યો। પરંતુ મહત્વની બાબત એ છે કે ઈડીની જે તપાસ છે તે અત્યારે હાલ રિમાન્ડ પૂરતી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અત્યારે હાલ ચંદ્રસિંહ મૌર્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનું, ત્યાંથી જે ઈડી દ્વારા બીજી ફરિયાદ છે એસીબીમાં કરવામાં આવી છે। એન્ટી કરપ્શન બ્યુરોમાં જે ફરિયાદ કરવામાં આવી છે તેની અંદર એન્ટી કરપ્શન બ્યુરો ટ્રાન્સફર વોરંટના આધારે ફરીથી ચંદ્રસિંહ મૌર્યની જે ધરપકડ છે તે એસીબી કરી શકે તેવી પણ સંભાવનાઓ પ્રબળ બનતી અત્યારે હાલ જોવા મળી છે, કારણ કે જે એસીબીની ફરિયાદ નોંધાઈ છે તેની અંદર સુરેન્દ્રનગરના જે પૂર્વ કલેક્ટર હતા તેનું પણ નામ સહ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે તેમની ઉપર પણ જે તપાસનો સ્થગંતો છે તે સજાય તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ સેવાઈ રહી છે। જી, આભાર।